સુરેન્દ્રનગરમાં હકાબા ગઢવીની કાર નદીમાં ખાબકી છે। ધાંગધ્રાના બેસાબગઢ ગામે આ ઘટના બની છે। અન્ય ગાડીમાં આવતા મિત્રોએ હકાબાનું રેસ્ક્યુ કર્યું છે। હકાબા ગઢવીને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। હકાબાની ગાડી આડે આવેલા સાપને બચાવવા જતા આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો। હિંગળાજમાના મંદિરે દર્શન કરી પરત ફર્યો અને આ બનાવ બન્યો। આપ જુઓ, હકાબાની ગાડી જે રીતે નદીમાં ખાબકી હતી અને તેમની સાથે આવેલા લોકો છે તેમને બહાર કાઢી છે। કલાકોની મહેનત બાદ આખરે હકાબાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તેમની ગાડીને મોટું નુકસાન થયું છે અને આ દ્રશ્યો છે। સાપને બચાવવા જતાં તેમની ગાડી નદીના પટની અંદર ઉતરી ગઈ હતી। હકાબા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે। તેમની સાથે આવેલા લોકો છે તેમણે તેમનું રેસ્ક્યુ કર્યું હતું। જે રીતનો ઘટનાક્રમ બન્યો હતો, હિંગળાજ માતાના મંદિરેથી દર્શન કરીને પરત ફરતા હતા અને તે દરમિયાન રસ્તા વચ્ચે સાપ આવી ગયો હતો। તેને બચાવવા જતાં આખી ગાડી નદીના પટમાં ઉતરી ગઈ હતી। હકાબા અંદર ફસાઈ ગયા હતા। તેમની સાથે આવેલા લોકોએ તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને બહાર કાઢ્યા। ઉપર આવતા રહો શાંતિ। ચિરાગભાઈ નહીં તમને ન વાગ્યું ને? ચિરાગભાઈ તમને ન વાગ્યું ને? ચિરાગભાઈ